નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે વાત કરી કે શ્રી કૃષ્ણ વરુણ લોકથી નંદજીને છોડાવી લાવ્યા છે અને નંદજી અને ગોવાળો વિસ્મિત થઈ રહ્યા છે કે આ કોણ અમારી વચ્ચે આવ્યું છે અને આ ખરેખર નારાયણ છે, તો એના ધામના દર્શન કરાવી દે તો કેટલું સારું. એટલે શ્રી કૃષ્ણ તે બધાને તેમના બ્રહ્મરથ એટલે કે બ્રહ્મધરામાં લઈ જાય છે અને ત્યાં પોતાના ધામનું દર્શન કરાવે છે. આ ઘટનાઓમાં સમય વીતી રહ્યો છે અને પાછી શરદ ઋતુ આવી છે અને શરદ ઋતુમાં ભગવાને કીધેલું છે પેલી કુમારિકાઓને જેમના ચીરહરણ કર્યા હતા કે હું તમારી સાથે રહીશ, અને એટલે એની પૂર્તિ કરવા માટે રાસ લીલા જે કરવાના છે એની વાત આજના અધ્યાયમાં કરવી છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, શરદ ઋતુ હતી તેને કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા હતા. ભગવાને ચીરહરણ વખતે ગોપીઓને જે રાત્રિઓનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈને એક જ રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી હતી. ભગવાને તેમને જોઈ જોઈને દિવ્ય બનાવી. ગોપીઓ તો ઈચ્છતી જ હતી. હવે ભગવાને પણ પોતાના અચિંત્ય મહાશક્તિ યોગ માયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમય રાસ ક્રીડા કરવાનો સંકલ્પ કર્યો. સ્વયં અમના હોવા છતાં પણ તેમણે પોતાના પ્રેમીજનોની ઈચ્છા પૂરી કરવા માટે મનનો સ્વીકાર કર્યો. ભગવાને સંકલ્પ કરતાં જ જાણે ઘણા લાંબા સમય પછી મળેલો પતિ પ્રિયાના મુખ પર કોમળ કરકમળથી કેસરનો લેપ કરીને સુખ આપે તેમ ચંદ્રદેવે પૂર્વ દિશાના મુખને પોતાના શીતળ કિરણોરૂપી કરકમળથી ઉદયકાળના કંકુ કેસર વડે લાલ બનાવતા. ઉદય થઈને ન માત્ર પૂર્વ દિશાનો બલકે સંસારના સમસ્ત ચર અચર પ્રાણીઓનો સંતાપ જે દિવસના સમયે શરદકાળના પ્રખર સૂર્યકિરણોને લીધે વધી ગયો હતો તેને દૂર કરી દીધો. તે દિવસે ચંદ્રમંડળ અખંડ હતું. પૂર્ણિમાની રાત્રિ હતી. ચંદ્રમા નવા કેસર જેવા લાલ લાલ થઈ રહ્યા હતા. કાંઈક સંકોચ મિશ્રિત અભિલાષાથી યુક્ત જણાતા હતા. લક્ષ્મીજીના જેવી મુખકમળની કાંતિવાળા તે ચંદ્રદેવ કોમળ કિરણોથી સંપૂર્ણ વન અનુરાગના રંગમાં રંગાઈ ગયા હતા. વનના ખૂણે ખૂણામાં તેમણે પોતાની ચાંદની દ્વારા અમૃતનો સાગર ભરી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દિવ્ય ઉજ્જવળ રસને જગાડનારી પૂરી સામગ્રી અને તે વનને જોઈને પોતાની વાંસળી પર વ્રજ સુંદરીઓના મનનું હરણ કરનાર કામબીજ ક્લીમનો મધુર વેણુનાદ છોડ્યો. ભગવાનનો તે વેણુનાદ ભગવાન પ્રત્યેના પ્રેમને, તેમની મળવાની લાલસાને અત્યંત વધારનારો હતો. આમ તો શ્યામ સુંદરે પહેલાં જ ગોપીઓના મનને પોતાને વશ કરી લીધા હતા. હવે તો ગોપીઓના મનની બધી વસ્તુઓ ભય, સંકોચ, ધૈર્ય, મર્યાદા વગેરે વૃત્તિઓ પણ છીનવી લીધી. વેણુનાદ સાંભળતા જ તેમની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ. જેમણે શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે એક સાથે સાધના કરી હતી તે ગોપીઓ પણ એકબીજાને કહ્યા વિના ત્યાં સુધી કે એકબીજાથી ચેષ્ટાને છુપાવીને જ્યાં શ્રીકૃષ્ણ હતા ત્યાં જવા દોડી ગઈ.
પરીક્ષિત તે એટલા વેગથી ચાલતી હતી કે તેમના કાનોના કુંડળ ખૂબ જ ડોલી રહ્યા હતા. બંસીનો ધ્વનિ સાંભળીને જે ગોપીઓ દૂધ દોઈ રહી હતી તે અત્યંત ઉત્સુકતાવશ દૂધ દોહવાનું છોડીને ચાલી નીકળી. જે ચૂલા પર દૂધ ગરમ કરી રહી હતી તે ઉકળતું દૂધ ચૂલા પર જ મૂકીને અને જે લાપસી બનાવી રહી હતી તે બનાવેલી લાપસી ચૂલા પરથી ઉતાર્યા વિના જેમની તેમ મૂકીને ચાલી નીકળી. જે ભોજન પીરસી રહી હતી તે પીરસવું મૂકીને, જે નાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી તે દૂધ પીવડાવવાનું છોડીને, જે પતિઓની સેવા શુશ્રૂષા કરી રહી હતી તે સેવા શુશ્રૂષા છોડીને અને જે પોતે ભોજન કરી રહી હતી તે ભોજન કરવું છોડીને પોતાના પ્રિય શ્રી કૃષ્ણ પાસે દોડી ગઈ. કોઈ ગોપી પોતાના શરીર પર ચંદન અને સુગંધિત તેલ લગાડી રહી હતી અને કોઈક આંખોમાં મેશ આંજી રહી હતી. તે આ બધું છોડીને તથા ઉલટા સુલટા વસ્ત્રો પહેરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચી જવા દોડી ગઈ. પિતા અને પતિઓએ, ભાઈ અને જ્ઞાતિબંધુઓએ તેમને રોકીને તેમની મંગલમયી પ્રેમ યાત્રામાં વિઘ્ન નાખ્યું. પરંતુ તે એટલી મોહિત થઈ ગઈ હતી કે રોકવા છતાં પણ ન રોકાઈ શકી. કઈ રીતે રોકાય? વિશ્વમોહન શ્રી કૃષ્ણએ તેમના પ્રાણ, મન અને આત્મા બધાનું અપહરણ કરી લીધું હતું. પરીક્ષિત, તે સમયે થોડી ગોપીઓ ઘરની અંદર હતી. તેમને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો. ત્યારે તેમણે પોતાના નેત્રો બંધ કરી લીધા અને ખૂબ તન્મયતાથી શ્રીકૃષ્ણના સૌંદર્ય, માધુર્ય અને લીલાઓનું ધ્યાન કરવા લાગી. પરીક્ષિત પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણના અસહ્ય વિરહની તીવ્ર વેદનાથી તેમના હૃદયમાં એટલી વ્યથા, એટલી બળતરા થઈ ગઈ કે તેમનામાં જે કાંઈ અશુભ સંસ્કારોના અવશેષો હતા તે ભસ્મ થઈ ગયા અને પછી તુરંત જ ધ્યાન લાગી ગયું. ધ્યાનમાં તેમની સામે ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા. તેમણે મનમાં જ બહુ પ્રેમથી અને ખૂબ આવેગથી તેમનું આલિંગન કર્યું. તે વખતે તેમને એટલું સુખ, એટલી શાંતિ મળી કે તેમના તમામ પુણ્યના સંસ્કારો પણ એક સામટા જ ક્ષીણ થઈ ગયા. પરીક્ષિત, જો કે તેમનો શ્રીકૃષ્ણ પ્રતિ જાર ભાવ પણ હતો, તેમ છતાં સત્ય વસ્તુ ભાવની અપેક્ષા ક્યાં રાખે છે? તેમણે જેમનું આલિંગન કર્યું, ભલે ગમે તે ભાવે કર્યું હોય, છતાં તે સ્વયં પરમાત્મા જ તો હતા. તેથી જાર બુદ્ધિ લઈને ભગવાન પાસે જનારી ગોપીઓને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, અર્થાત તેમના બધા બંધન નષ્ટ થઈ ગયા. તેમણે પ્રાકૃત શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાનની લીલામાં પ્રવેશ કરવા યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધા. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન, ગોપીઓ તો ભગવાન શ્રીકૃષ્ણને માત્ર પોતાના પરમ પ્રિયતમ જ માનતી હતી. તેમનો ભગવાનમાં બ્રહ્મભાવ ન હતો. આ પ્રમાણે તેમની દ્રષ્ટિ પ્રાકૃત ગુણોમાં જ આસક્ત દેખાય છે. આવી સ્થિતિમાં તેમના માટે ગુણોના પ્રવાહરૂપી આ સંસારની નિવૃત્તિ કઈ રીતે સંભવ બની? શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, હું તમને પહેલાં જ જણાવી ચૂક્યો છું કે ચેદિરાજ શિશુપાલ ભગવાન પ્રત્યે દ્વેષ ભાવ રાખવા છતાં પણ પોતાનું પ્રાકૃત શરીર છોડીને
અપ્રાકૃત શરીરથી ભગવાનનો પાર્ષદ બની ગયો. આવી સ્થિતિમાં જે સમસ્ત પ્રકૃતિ અને તેના ગુણોથી અતીત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે અને તેમની સાથે અનન્ય પ્રેમ કરે છે, તે ગોપીઓ તેમને પ્રાપ્ત થઈ જાય તેમાં આશ્ચર્યની શી વાત છે. પરીક્ષિત, વાસ્તવમાં ભગવાન પ્રકૃતિ સંબંધી બુદ્ધિ વિનાશ, પ્રમાણ પ્રમેય અને ગુણગુણી ભાવથી રહિત છે. તેઓ અચિંત્ય, અનંત, અપ્રાકૃત, પરમ કલ્યાણ સ્વરૂપ ગુણોના એકમાત્ર આશ્રય છે. એમણે આ જે પોતાને અને પોતાની લીલાને પ્રગટ કરી છે તેનું પ્રયોજન માત્ર એટલું જ છે કે જીવ તેના આધારે પોતાનું પરમ કલ્યાણ કરી શકે. તેથી ભગવાન સાથે માત્ર સંબંધ થઈ જવો, પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય, કામનાનો હોય, ક્રોધનો હોય અથવા ભયનો હોય, સ્નેહ, સગપણ અથવા મિત્રતાનો હોય, ભલે ગમે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. પરીક્ષિત, તમારા જેવા પરમ ભાગવત, ભગવાનના રહસ્યને જાણવાવાળા એવા ભક્તે શ્રીકૃષ્ણ વિશે આવી શંકા ન કરવી જોઈએ. યોગેશ્વરોના પણ ઈશ્વર અજન્મા ભગવાન માટે આ કોઈ આશ્ચર્યની વાત છે? અરે, તેમના સંકલ્પ માત્રથી, તેમની ભ્રુકુટીના ઈશારાથી સંપૂર્ણ જગતનું પરમ કલ્યાણ થઈ શકે છે. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ જોયું કે વ્રજની અનુપમ વિભૂતિઓ ગોપીઓ મારી તદ્દન પાસે આવી ગઈ છે, ત્યારે તેમણે પોતાની વિનોદયુક્ત વાકછટાથી તેમને ભ્રમિત કરતા રહીને કહ્યું, અને કેમ ન કહે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના જેટલા વક્તા છે તેમનામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે. કહો, તમારું હું શું પ્રિય કરું? વ્રજમાં બધું કુશળ મંગળ છે ને? કહો, અહીં તમારા બધાનું આ સમયે પધારવાનું પ્રયોજન શું છે? હે સુંદરીઓ, હે ગોપીઓ, અત્યારે રાત્રિનો સમય છે. તે સ્વયં જ બહુ ભયાનક હોય છે અને એમાં મોટા મોટા ભયાનક જીવજંતુઓ આમ તેમ ફરતા હોય છે. તેથી તમે બધા તુરંત જ વ્રજમાં પાછા જાઓ. રાત્રિના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ઊભા રહેવું ન જોઈએ. તમને ન જોઈને તમારા મા બાપ, પતિપુત્ર અને ભાઈ બંધુઓ શોધી રહ્યા હશે. તેમને ચિંતામાં ન મૂકો. તમે લોકોએ રળિયામણા રંગબેરંગી પુષ્પોથી ભરપૂર આ વનની શોભા તો જોઈ. શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્રના કોમળ કિરણોથી એ રંગાયેલું છે. જાણે તેણે પોતાના હાથે ચિત્રકારી કરી હોય અને યમુનાજીના જળનો સ્પર્શ કરીને વહેનારા શીતળ વાયુની મંદ મંદ ગતિથી હાલી રહેલા વૃક્ષો પરના પલ્લવો જે આ વનની શોભાને અનુપમ બનાવી રહ્યા છે તે પણ તમે જોઈ લીધું છે. તેથી હવે તો તમે બધાએ પાછા જવું જોઈએ. હવે વિલંબ ન કરો. જલ્દીથી વ્રજમાં પાછા વળો. તમે લોકો કુળવાન અને સતી સ્ત્રીઓ છો. જાઓ, તમારા પતિદેવોની સેવા શુશ્રૂષા કરો. જુઓ,
તમારા ઘરના નાના બાળકો અને ગાયોના વાછડા તમારા વિના ઝૂરતા હશે, તેમને જઈને દૂધ પીવડાવો. જો તમે મારા પ્રેમને વશ થઈને અહીં આવી છો, તો તેમાં કશી અનિશ્ચિત વાત નથી. તે તો તમારે યોગ્ય જ છે, કેમ કે જગતના પશુ પક્ષી સુધીના બધા જીવો મને પ્રેમ કરે છે, મને જોઈને પ્રસન્ન થાય છે. પરંતુ હે કલ્યાણી ગોપીઓ, સ્ત્રીઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ પતિ અને પરિવારની નિષ્કપટ ભાવે સેવા કરે અને સંતાનોનું પાલન પોષણ કરે. જે સ્ત્રીઓને ઉત્તમ લોક પ્રાપ્ત કરવાની અભિલાષા હોય, તેમણે પાપીને છોડીને બીજા કોઈ પણ પ્રકારના પતિનો પરિત્યાગ ન કરવો, ચાહે તે ખરાબ સ્વભાવવાળો, ભાગ્યહીન, વૃદ્ધ, મૂર્ખ, રોગી અથવા નિર્ધન પણ કેમ ન હોય. કુળવાન સ્ત્રીઓ માટે જાર પુરુષની સેવા બધી રીતે નિંદનીય છે. આનાથી તેમના પરલોક બગડે છે, સ્વર્ગ પ્રાપ્તિ થતી નથી, સુખનો અને યશનો નાશ થાય છે. આ કુકર્મ સ્વયં તો અત્યંત તુચ્છ અને ક્ષણિક છે. આમાં પ્રત્યક્ષ વર્તમાન પણ દુઃખ જ દુઃખ છે. મોક્ષ વગેરેની તો વાત જ જવા દો, આ તો સાક્ષાત પરમ ભયરૂપી નરકોનો જ રસ્તો છે. ગોપીઓ, મારી લીલા અને ગુણોના શ્રવણથી, રૂપના દર્શનથી, આ બધાના કીર્તનથી અને ધ્યાનથી જેવી અનન્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે, તેવી પાસે રહેવાથી નથી થતી. તેથી તમે લોકો અત્યારે જ પાછા ફરો. અહીં આપણે સાંભળી રહ્યા છીએ કે ગોપીઓ ઘેલી થઈ ગઈ છે, શ્રી કૃષ્ણના પ્રેમમાં અધીરી થઈ ગઈ છે અને વેણુનાદ સાંભળ્યો છે શરદ ઋતુમાં, એટલે રોકે રોકાતી નથી. રાત્રિનો સમય છે તો પણ દોડી ગઈ છે ઘરમાંથી. બીજાના રોકવા છતાંય જે પણ કંઈ કર્મ કરી રહી હતી બધું છોડી દીધું છે. સાવ પ્રેમમાં, એમ કહે છે કે લવ ઇઝ બ્લાઇન્ડ, એવી રીતે પ્રેમાંધ બની ગઈ છે. શ્રી કૃષ્ણનો પ્રેમ આવો પ્રેમ હોઈ શકે, જેમાં બીજું બધું ભૂલી જવાય. અને ગોપીઓ ભૂલી ચૂકી છે. ભગવાનની સમીપ જવા માટે એને સ્થળ, કાળ, દિશા કશું ભાન નથી. બસ ભગવાન તરફ દોડી જવાની વૃત્તિ છે. અને ત્યાં પહોંચી ત્યારે ભગવાન એમને ધર્મની વાત કરી રહ્યા છે. પહેલાં તો સમજાવે છે કે તમારે જે જોવું હતું મારું ઐશ્વર્ય, એ તો હું તમને દેખાડી રહ્યો છું આ વનમાં, પણ હવે તમારે પાછા વળવું જોઈએ, કારણ કે તમારો ધર્મ જે છે એ આ છે. આ જ અધ્યાયના આગલા ભાગમાં આપણે ગોપીઓએ શ્રી કૃષ્ણને કરેલી વાત અને શ્રી કૃષ્ણએ તેમનું કરેલું જે સ્વાગત છે તેની વાત સાંભળવી છે. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.